વુલ્ફ માટે છેલ્લા કેટલા સમયથી આપણી સંસ્થા કામ કરે છે, અન્ય વન્યજીવો માટે પણ કઈ રીતે કામગીરી કરે છે એની થોડી યાદી આપીએ. કોઈ પણ અભયારણ્ય હોય તો રાજા વગર એ રાજ્ય ના ચાલે, રાજા વગર એ પ્રજા પણ ના જીવી શકે. કોઈ પણ અભયારણ્યમાં એક સર્વોચ્ચ શિકારી પ્રાણી હોય, જેવી રીતે ગીરમાં સિંહ છે, એક દાખલો આપીએ. આવી રીતે રણ વિસ્તારનો જો રાજા હોય ને તો એ વુલ્ફ છે, વરુ છે, નાર છે. રાજા વગર તો પ્રજા તો નિર્માલ્ય બની જાય. એનું તો રાજાનું કામ છે પાલન પોષણ કરવું અને રક્ષણ આપવું. હવે એ વુલ્ફ ની સંખ્યા ખૂબ સારી એવી રણકાંઠામાં. અમે અમારા ફાઉન્ડેશનમાં 156 ગામના લોકો રણમિત્ર તરીકે ખૂબ સારી રીતે કામ કરે છે. વિસ્તારમાં જ્યારે વન્ય પ્રાણીઓનું રેસ્ક્યુ કરવાનું થાય, એને ઘાયલ થાય તો એના આપણે ડિપાર્ટમેન્ટ સાથે એનું ટ્રીટમેન્ટ થતી હોય છે. પણ હું વાત કરું છું વુલ્ફની આપને, કે વુલ્ફ નષ્ટ થયા એટલે સીધી જ આપણે હમણાં વાત થયા મુજબ કે કોઈ પણ વન્ય પ્રાણી લુપ્ત થાય છે તો એની સીધી અસર માનવ જાતે ભોગવવાની તૈયારી રાખવાની. વુલ્ફ ખતમ થયા એટલે ભૂંડ અને નીલગાય. મારે આ રણકાંઠાના ગામોમાં મગ અને બાજરી ઉત્તમ ક્વોલિટીના પાક. હવે આજે મગ અને બાજરી આપણને એનો સ્વાદ નથી મળતો. કેમ? તો કે નીલગાય અને ભૂંડનો ત્રાસ વધી ગયો છે.